અમદાવાદના માણેક ચોકમાં દીકરાની સ્કૂલ ફી ભરવાના બહાને ચોરી કરતી એક મહિલાની ધરપકડ કરવામાં આવી। મૂળ પોરબંદરની પલક રાજપૂત નામની આ મહિલાએ માયસા જ્વેલર્સમાંથી નજર ચૂકવી 5.85 લાખની સોનાની બંગડીઓ ચોરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ખાડિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલાને ઝડપી પાડી અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હોવાથી આર્થિક તંગીના કારણે તેમણે આ પગલું ભર્યું। જો કે પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી મહિલા ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવે છે। અગાઉ કાગડાપીઠ વિસ્તારમાં 2.5 લાખની ચોરી અને 2021માં મોબાઈલ ચોરીના ગુનામાં પણ સંડોવાયેલી હતી। પોલીસે બંને ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। આરોપીનું નામ છે પલક, વાઇફ ઓફ કાર્તિક ભરતભાઈ રાજપૂત, અને એ હાલમાં પોરબંદર રહે છે અને પોતાની કપડાની ને એની દુકાન ચલાવે છે। પૂછપરછ દરમિયાન એ જણાવે છે કે એમને પોતાના દીકરાની સ્કૂલની ફીસ ભરવાની હતી। જો ફીસ ના ભરે તો એમના દીકરાને રસ્ટિકેટ કરી દેવામાં આવ્યું હતું। એટલે એમણે આર્થિક સંકળામણમાં પ્લસ એમની દુકાન ચાલે છે એનું થોડુંક ભાડું પણ ભરવાની વ્યવસ્થા નહીં હોય એટલે એમણે આ પગલું ભર્યું છે।